22 જાન્યુઆરીએ રામલલા જ્યારે નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તકે રાજકોટમાં રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવેલ રથને રાજકોટના રાજમાર્ગ પર ફેરવવામાં આવ્યો હતો અને બહોળી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। અયોધ્યામાં 22 તારીખે જ્યારે રામ મંદિરમાં રામલલા બિરાજમાન થવાના હોય ત્યારે ઠેર ઠેર ઉજવણી થઈ રહી હોય ત્યારે રાજકોટમાં પણ જે રથ છે તે નીકળવા જઈ રહ્યો છે ત્યારે હનુમાનવાડીના જે મહંત છે કશ્યપભાઈ તે આપણી સાથે જોડાયા છે। કશ્યપભાઈ, કેવી લાગણી? ખાસ તો ખૂબ જ સરસ અને 500 વર્ષથી ભારત વર્ષ જે સમયની આતુરતાથી રાહ જોતો હતો એ સમય હવે નજીક આવી ગયો છે। અમારા બધાના શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા 22 તારીખ અયોધ્યામાં થઈ રહી છે ત્યારે આજે સમગ્ર દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં એક તહેવાર જેવો કહું છું કે બીજી દિવાળી કહી શકાય તેવો માહોલ છે અને બધા ખૂબ અમે આનંદની લાગણી અનુભવીએ છીએ। બિલકુલ, દર્શિતાબેન પણ આપણી સાથે જોયા છે। દર્શિતાબેન, જ્યારે સમગ્ર રાજકોટમાં આ રીતનો એક ઉત્સવ તરીકે ઉજવાતો હોય અને એમાં પણ જે રામલલાનો જે રથ છે જે કહેવાય કે સવારના રાજમાર્ગો પર નીકળવાનો હોય ત્યારે કેવી લાગણી? આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ઇતિહાસમાં 500 વર્ષ પછી આ એક ઐતિહાસિક ઘડી 22મી જાન્યુઆરી આવી રહી છે ત્યારે અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને આ રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એને મનાવવા માટે થઈને, એને ઉજવવા માટે થઈને સમગ્ર રાજકોટવાસીઓ ખૂબ ભાવવિભોર બની ગયા છે। આજે એની પ્રતિકૃતિ રૂપે આ એક ભારતીય જનતા પાર્ટી દ્વારા આ એક રથ બનાવવામાં આવ્યો છે। દરેક વિસ્તારમાં ગલીએ ગલીએ શેરીએ શેરીએ આ રથને ફેરવવામાં આવે છે। ઢોલ નગારા અને ફટાકડા સાથે આ અયોધ્યામાં રામ મંદિર જે બનવા જઈ રહ્યું છે એની ઉજવણી કરવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં દરેક લોકો ફૂલડાથી ચોખાથી આ રથને ભગવાન રામલલ્લાની મૂર્તિની પૂજા અર્ચના કરીને એમને વધાવી રહ્યા છે। અમે લોકોને ખૂબ જ ઉત્સાહ થાય છે કે આ રામ મંદિર બને છે। આખી દુનિયામાં બધાને ખૂબ જ ઉત્સાહ છે કે આ રામ મંદિર બને છે અને ખૂબ જ ઉત્સાહ છે એના માટે। અત્યારે કેવી રીતે તમે ઉજવણી કરશો? ખાસ અમે તો ખૂબ આનંદથી કરીએ છીએ, ફૂલના વધામણા કરીએ છીએ। અહીંયા આટલા બધા ભક્તો આવીને એને ખૂબ જ ભગવાનને વધામણા કરી રહ્યા છે। 22 જાન્યુઆરીએ અમારે રામ જન્મની ઉજવણી અમારા મંદિરે કરવાની છે અને બહુ આનંદ ઉલ્લાસથી કરવાની છે। અમારે રામ ઉત્સવમાં અમારે રામનો જન્મ કરાવવાનો છે। પછી અમે અહીંયા બધા ભક્તો ભેગા થઈ અને આનંદ ઉત્સવ કરવાના છીએ। 22 જાન્યુઆરીએ બહુ મોટું આયોજન કરવાનું છે। બિલકુલ, 22 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામલલા છે તે બિરાજમાન થવાના હોય ત્યારે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં જે છે તે ઉત્સવનો માહોલ છે। કેમેરા પર્સન જુનેદ જાફરી સાથે દેવાંશ બખ્તરિયા, અબ તક ચેનલ, રાજકોટ।